રાજસ્થાનમાં રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ અને રાજપૂત નેતા સુખદેવસિંહ ગોગામેડીના મોત બાદ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સુખદેવસિંહના પરિવારને અને પત્નીને પણ મિત્રો સાંત્વના આપી છે। સુખદેવસિંહના પિતાનું નામ આંચલસિંહ શેખાવત છે। તેમની માતા ઈચ્છરાજ કંવરનું 9 ડિસેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું। તેઓ તેમના ભાઈ બહેનોમાં સૌથી મોટા છે। તેમને 2 ભાઈઓ દિલીપસિંહ અને કાનસિંહ અને એક બહેન છે જેનું નામ છે મધુ કંવર છે। સુખદેવસિંહ ગોગામેડીના લગ્ન શીલા શેખાવત ગોગામેડી સાથે થયા હતા। તેમને 2 દીકરીઓ હતી, ઉર્વશી શેખાવત અને યશસ્વી શેખાવત। પરંતુ મિત્રો અમે તમને વધુમાં જણાવીએ તો તમે પણ ચોંકી જશો। મિત્રો સુખદેવ ગોગામેડીને 3 પત્નીઓ છે, પરંતુ ત્રીજી પત્ની વિશે કોઈ માહિતી નથી એવી માહિતી સામે આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તે જયપુરમાં જ ગોગામેડી સાથે લિવ ઇન રિલેશનમાં રહે છે। મિત્રો સુખદેવસિંહની પહેલી પત્ની પોલીસ વિભાગમાં હતી, બાદમાં તેના છૂટાછેડા થઈ ગયા। સુખદેવની પહેલી પત્નીનું નામ શંકુતલા હતું, જે હરિયાણામાં હોમગાર્ડમાં હતી। બીજી પત્નીનું નામ શીલા શેખાવત છે, જે ભદ્રમાં સુખદેવ સાથે રહેતી હતી। તેમને 2 દીકરીઓ છે। તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ બાદમાં ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી। તો મિત્રો તમારું શું મંતવ્ય છે સુખદેવસિંહની હત્યા વિશે? મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે હાલ આ કિસ્સો વાયુવેગે આખા ભારતભરમાં ફેલાઈ રહ્યો છે। લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે આ મોતની જવાબદારી લીધી છે। મિત્રો તો મિત્રો આ માહિતી તમને યોગ્ય લાગી હોય અને સારી લાગી હોય તો જેમ બને તેમ વિડીયોને શેર કરજો, અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિશે તમારું શું મંતવ્ય થાય છે, કારણ કે મિત્રો આવડું મોટું માથું અને એ પણ રાજપૂત સમાજનું યુવાનોમાં આ ચહેરો ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો। ત્યારબાદ મિત્રો આવી ખૂન ખરાબાના લીધે મિત્રો આ મામલો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે।